હું જયારે આ ઘટના બની 14 તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાનભાઈ 38 વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે. મેં કીધું શું થયું? મને કે આપણા ખેડૂતો અને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે, એને આંસુ ગેસના ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે. મિત્રો, આજથી 37 વર્ષ પહેલાની હું તમને વાત યાદ કરાવીશ. આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ. આજે માલધારીનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું, હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે. મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે. હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માંગતો. હું આપણા સામાન્ય જન્મમાંથી આવું છું, ખેડૂત પુત્ર છું. મને એ ખબર છે કે આપણે ખોળ કપાસિયાના ભાવ કેટલા છે. આપણે દૂધ માટે મહેનત કરીએ, માલ રાખીએ, ગાયો ભેંસો રાખીએ, ગાયો ભેંસોને આપણે ઉછેરીએ, એને મોટા કરીએ, દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ. તો વિચાર કરો, આ તો અંદરૂની વાત સાંભળી રહી છે. સાચું ખોટું તમને વધારે ખબર હશે. સાહેબ, દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે, બબે દોરા ઓછા રાખે છે. આ વાત સાચી છે? સાચી હોય તો હાથ ઊંચો કરો. બબે દોરા ઓછા રાખે છે. હવે લૂંટ અહીંથી અટકતી નથી. 2 દોરા ઓછા રાખવામાં આવે, ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ, આપણે લોહી રેડીએ છીએ. આમાં મહેનત કરે માલધારી, મહેનત કરે પશુપાલક, મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે.